बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री मुखवाणी रास ग्रंथ चर्चा क्रमशः ये बધી હિંમતનગર ની સુરત માં રહેતી હતી। સ્વાતસ્યોએ વિચાર કર્યો થાય છે હવે થોડું કઈ નું કામ બતાવી દઈએ, દુનિયાના કામ પછી એમાંથી સમય કાઢી લઈશ। આપણે તો ભક્તિ અને કર્મ બેને જોડી દેવાના હતા, પણ ભક્તિને હવે કર્મ બનાવી દીધું। કર્મ ભક્તિ બની જવી જોઈએ બધું જ કામ। 12 નોમિની જ્યારે ઔરંગઝેબના દરબારમાં પહોંચ્યા ત્યારે લાલદાસજીને પૂછવામાં આવ્યું, રોજા તસબીહ નમાજ આ બધું તમે ક્યાં કરો છો? ત્યારે એમણે કહ્યું કે અમે અહીં આવીએ છીએ તમારા માટે, તો એ મહામતી પ્રાણનાથજીના સંદેશને દેવા માટે આવીએ છીએ। અહીં બોલીએ છીએ એ બધી અમારી નમાજ છે, અમે જેટલા પગલા ચાલીએ છીએ અમારા રોજા છે, અને એ પ્રાણનાથજીના કર્તવ્ય માટે અમે જેટલી વાર એમનું નામ બોલીએ છીએ અમારી તસબીહ છે। તો આપણું બધું કર્તવ્ય ભક્તિ જ છે, અને જુદું કેમ પાડો છો? આ પારાયણ છે, આ વાણી છે, આ વિતક છે, આ સેવા પૂજા છે, હું કરું છું, તમે કાંઈ નથી કરતા। રાજજી કરાવી રહ્યા છે, તમે રાજજીને પ્રેમ કરો, કેવી રીતે પ્રેમ કરો એ અગત્યનો છે। કેટલી વાર પ્રેમમાં કદી ગણતરી હોતી નથી, પ્રેમમાં માપ હોતું નથી। અહીં સ્વાતસ્યો સખ્યો હોય એની ભૂમિકા આવી છે। સ્વાતસ્યએ વિચાર કર્યો, હું આટલું સંસારનું કામ પતાવી દઉં અને પછી રાજજીના પ્રેમ તો છે રાજજી જોડે, પરમધામની જ આત્મા છે, પણ એવું વિચારવા રહી એટલે પોતાના જીવનની થોડીક ક્ષણોમાં મોડી પડી તો એમના પરિવારના લોકોએ એમને ઘરમાં પૂરી અને બારણા આડા કરી દીધા, અને એટલે લખ્યું, આડા દેવરાણા રે વાર કેટલાયના સ્ત્રીઓને ભાગતા જોઈને તો જેટલા લોકોને પરાણે મેળ પડ્યો તો લગ્ન કરવામાં અમે મોડા પડ્યા હતા, બૈરી જતી રહેશે, શું કરીશું? એવા કુટુંબ પરિવાર વાળા બધા પકડ્યા, કુટુંબ સગારે સૌ ટોળે મળ્યા, એની ગોપીઓના પતિ ભરથાર એટલે એમના સ્વામી, એમના પતિ એમને પકડી લઈને, અને પોતાની પત્નીઓ પાગલ થઈ ગઈ છે, કોઈ ગાંડપણનો રોગ આવ્યો લાગે છે, આખા ગામની સ્ત્રીઓ ભાગી રહી છે, કોઈ ન બનવાનું છે એવું સંસારના લોકો વિચારતા હતા, તો પોતાની પત્નીઓને ઘરમાં પૂરવા લાગ્યા। ત્યારે મનમાં વચન વિચાર્યા, જરી વાંચો ધ્યાનથી। ત્યારે સ્વાતસી સખીઓએ મનમાં વિચાર કર્યો, તો જે પોતાના પ્રિય હતા, કુટુંબના હતા, સ્નેહી હતા, સ્વજન હતા, લોહીની સગાઈ હતી ને, એ દુશ્મન લાગવા લાગ્યા। દુરીજન એટલે દુશ્મન। આ બધા અમારા દુશ્મન કેમ થાય? કેમ અમને રોકે છે કૃષ્ણને મળતા? અહીં શ્રીજી મહારાજ આ વાત જાણે છે એટલે કે છે, એ શું જાણે વર નહીં એનો વાલૈયો। આ સંસારના પતિ એના સાચા પતિ નથી, એનો ખરો તો મારો વાલૈયો છે, મારો દામદણી શ્રીરાજ શ્રી કૃષ્ણ બની જગત વિશે અવતર્યા છે। પણ દુનિયાના લોકો આ જાણતા ન હતા એટલે એને વૃંદાવનમાં જતા વારે છે, રોકે છે। અને ત્યારે એ સ્વાતસ્ય સખીઓએ કુટુંબ પરિવાર સમાજ પોતાના જ બાળકો પોતાના જ પતિને અને એમના બંધનોને ધિક્કાર કહ્યા। ધિક્કાર પડો આ સંસારના બંધનને કે જે પરમાત્માની ભક્તિથી વિમુખ કરે। કેમ એમના જીવનમાં દુઃખ નથી આવતું? કેમ એ બળી નથી જતા? કેમ એમને આગ નથી લાગતી? મરી કેમ નથી જતા? અનેક પ્રકારના કટુ વચનો એના હૃદયમાંથી આ સંસાર માટે નીકળવા લાગ્યા। બહુ મહત્વનો વિષય છે, જેને રાજજીના દર્શન કરવા છે એના માટે આ શબ્દો કાયમ યાદ રાખજો। જ્યાં સુધી કોઈ પણ આત્માના દિલમાં પરમાત્માને મળવા માટે વિરહ નથી પ્રગટ થતો અને સંસાર ઉપર ક્રોધ નથી જાગતો, ક્રોધ એટલે તામસ, સંસારથી મેં શું ખોયું છે, કેટલું ગુમાવ્યું, સંસારને વળગી રહેવામાં મારું હાથમાંથી બધું ધન ચાલ્યું ગયું, એમ ક્રોધ સંસાર પર જાગે પછી પતિ હોય, દીકરો હોય, દીકરી હોય, સંપત્તિ હોય, બંગલા હોય, અને એક જ લાલસા હોય, મારા ધણી મારા રાજજી, એને વૃહ અને તામસ એ બેવ જુદા છે ત્યાં સુધી પરમાત્મા મિલન નથી। આ બંને એક જ્યારે થઈ જાય ને તો આ દેહ ટકતો નથી, એને સંસાર મૃત્યુ કહે છે, અને મૃત્યુ જ પરમાત્મા સાથેનું મિલન બને છે। વારંવાર આ શબ્દો નહીં કહું, જેને દર્શનની ઝંખના છે તો તૈયારી રાખજો, મર્યા વગર દર્શન થવાના નથી। અને એટલે અહીં કહે છે, વૃહ તામસ રે ભેલો થયો
ત્યારે એવી આત્માઓ જે સ્વાંત સ્વભાવની હતી, એમના દેહ ત્યાં પડી રહ્યા, એમની આત્મા કૃષ્ણના ચરણમાં વૃંદાવન તરફ ચાલી ગઈ. તામસી અને રાજસી તો ક્યારની પહોંચી ગઈ, આ સ્વાતસ્યો હતી, પણ એની આત્માની વાસના અહીં ગોપી દોડી નથી, એની વાસના, એની ઈચ્છા, એના હૃદયની અંદરના ભાવ, પરમધામની સુરતાઓ છે, એ દોડી બહુ વેગમાં પેલી ગોપીઓ પહોંચી તેલા પહોંચી ગઈ. એક ક્ષણ વાર પણ ન લાગી, સીધી કૃષ્ણમાં જઈને સમાઈ ગઈ. આખી દુનિયામાં કે છે સોનું હોય તો સોનાનો માલિક કોણ? તો કે સોની. તમે ભલે સોનું ખરીદી લાવે, મૂળ માલિક તો સોની છે. એમ વસ્ત ખરીદે કેમ રહે બાલા વિના. પરમધામની આત્માઓ હોય તો રાજ્ય વગર પડવાર કેમ રહી શકે? એ તો રાજ્ય જુદાગી આપી હતી એટલે માયાના ખેલમાં રહી. પણ આજ ધણીએ જ્યારે પોકાર કર્યો છે તો પરમધામની એવી આત્માઓ ક્ષણવારની અંદર પહોંચી ચૂકી છે. અને ત્યાં સુંદર સાથ બધા જ કૃષ્ણ પૂર્ણ પરમાત્મા રાજ્યની સન્મુખ ઉભા થયા છે. અને હવે કૃષ્ણજી સન્મુખ જાય છે તો દોડતા દોડતા કોઈના સાડીના પાલવ, કોઈના કંકણ, કોઈના આભૂષણ આમ તેમ થયા ને તો રાજ્યની સન્મુખ જવું છે, મળવું છે. 52 દિવસના આંબોલા પછી જરીક ઠીકઠાક કરી લઈએ, ગમે તેમ ન જવાય. તેણે સાથે સમો કીધો શિનગાર, વ્યવસ્થિત થઈને પાછા ધણીના ચરણમાં પહોંચી, હાથ જોડી, આંખો બંધ, નમ આંખો છે, આંખમાંથી આંસુ વહે છે, હૃદય ધબકે છે, ધબકારા ખૂબ છે, કારણ કે તડપ હતી ધણીને મળવાની. અહીં સુખદેવજી મહારાજે જે ભાગવતમાં વર્ણન કર્યું છે તે એમની પાસે તારતમ્ય જ્ઞાન ન હતું એટલે પરમધામની ઓળખ નથી, પરમધામની લીલા પણ સુખદેવજી જાણતા નથી. એટલે ગોપીઓ દોડીને તો સુખદેવજી મહારાજે એને કુમારિકાઓ કહી. એ અક્ષર ભગવાનની આત્માઓ છે. વ્રજ વધુ કુમારિકાઓની કહી ન સુખજીએ વિગત. કુમારિકાઓમાં ખાલી બતાવ્યું કે એમણે કાંત્યાયની દેવીનું વ્રત કર્યું હતું અને વસ્ત્રાહરણની લીલામાં, પણ એ ગોપીઓએ પણ સંસારની અંદર કૃષ્ણને પોતાના પતિની માગણી કરી હતી. પણ ભાગવતમાં તો દેવ રૂપા ગોપીઓ, ઋષિ રૂપા ગોપીઓ, તો અલગ અલગ પ્રકારની ગોપીઓનું વર્ણન છે. 3 પ્રકારની ગોપીઓ બતાવી છે ત્યાં. એમાં સુખદેવજીને એટલી જ ખબર છે કે ત્યાં કુમારિકાઓ પણ હતી, પણ અહીં 3 પ્રકારની આત્માઓ. એક તો પરમધામની બ્રહ્મસૃષ્ટિ, અક્ષર ભગવાનની 24,000 આત્માઓ, અને જગતની અંદર જે જીવો હતા એમણે પણ કૃષ્ણને પામવા માટે જે કામના કરી હતી, એવા ઋષિઓ, એવા દેવી, એવા દેવતાઓ, તો એ બધા પણ ગોપીઓ બનીને આવ્યા છે. તો એની લીલાનું વિશ્લેષણ કરી બતાવતા કહે છે, યોગ માયાના બ્રહ્માંડમાં માત્ર અક્ષર ભગવાનની 24,000 આત્મા અને 12,000 બ્રહ્મસૃષ્ટિ એટલે કે 36,000 આત્માઓ જ યોગમાયાના બ્રહ્માંડમાં પ્રવેશ કરી અને બીજી આત્માઓએ મૂળ યોગમાયાના બ્રહ્માંડમાં થયેલી રાસલીલાના પ્રતિબિંબમાં પ્રવેશ કર્યો, અને એ હતી વ્રજકુમારિકાઓ, જેને કૃષ્ણને પોતાના પતિ માનીને વ્રત કર્યું હતું. 3 પ્રકારે રાસલીલા થઈ છે. મૂળ રાસલીલા એ યોગમાયાના બ્રહ્માંડમાં. યોગમાયા ક્યાં આવી? ઘરથી તીત અને બ્રહ્માંડથી અલગો. પરમધામમાં પણ નહીં અને સંસારમાં પણ નહીં. બીજા નંબરમાં જે કુમારિકાઓએ વ્રત કર્યું હતું, દેવો પણ ગોપીઓ બનીને આવ્યા છે, તો એ ત્યાં 3 કુંડામાં 3 પ્રકારે વિષ્ણુના તનની સાથે, વિષ્ણુ સ્વરૂપ કૃષ્ણની સાથે, ગૌલોકવાસી કૃષ્ણની સાથે કુમારિકાઓનું સ્થાન છે ગૌલોકધામ. તો એ ગૌલોકધામની કુમારિકાઓએ ત્યાં વિષ્ણુ સ્વરૂપ કૃષ્ણની સાથે રાસલીલા કરી. એ રાસલીલાને શ્રી શંકર ભગવાને પણ જોઈ, શિવજીએ પણ જોઈ, નરસિંહ મહેતાએ પણ અનુભવી, અને એના પ્રતિબિંબની પ્રતિબિંબ લીલા એ દિલ્હી પાસે ગોકુળ મથુરા વૃંદાવન છે, એ વૃંદાવનમાં થઈ. એમ મૂળ લીલા, પ્રતિબિંબ લીલા અને પ્રતિભાષિક લીલા, આ 3 લીલાઓ છે. તો પ્રાણનાથજી મહારાજ કહે છે કે કેમ સંશે રાખું સાથને, તેની કરી દેવું જુજવી જુગત. આપણે ત્યાં ગૌરી વ્રત કરે છે ને, એમાં
આપણી ત્યાં ગૌરી વ્રત આવે છે એમ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બીજા રાજ્યોમાં 1 મહિનાનો ડિફરન્સ છે, 15 દિવસનો. તો એમની ત્યાં કાર્તિક મહિનો કહેવાય છે, જેને આપણે આસો મહિનો કહીએ છીએ. તો આ તે વખતે એક વ્રત કરે છે કુમારિકાઓ પોતાના યોગ્ય સુયોગ્ય વરને પ્રાપ્ત કરવા. જે વરને સ્મરણ કરી અને એના માટે વ્રત કરે તે વર એને મળે છે. તો એ કાર્તિકીમાં કાંત્યાયનું વ્રત કરીને જે કુમારિકાઓ, જે સંસારના જીવો પણ હતા, કેટલી ગૌલોક ધામની આત્માઓ હતી, એ બધી હતી જુમનાદીમાં સ્નાન કરતી અને એમણે કુમારિકાઓએ જે વ્રત કર્યા હતા કાંત્યાયના વ્રતના, પણ એમની અંદર પરમધામની શક્તિ ન હતી. અને પ્રાણનાથજી એનો ખુલાસો કર્યો, એટલે તે યોગ માયાના મંડળની અંદર પ્રવેશ ન કરી શકી. એમની આત્માઓ ના તો અક્ષર ભગવાનની આત્મા હતી, ના તો પરમધામની આત્મા હતી. એટલે રાસ રમી શક્યા, પણ પ્રતિબિંબના પ્રતિબિંબમાં રમી શક્યા છે. એની લજ્જા લોપાવીને આ ગોપીઓ કૃષ્ણને જ ઈષ્ટદેવ માની અને વ્રત કરતા હતા. તો એમણે વસ્ત્રો વગર સ્નાન કરતી હતી. તો કૃષ્ણ એમના વસ્ત્ર હરણ કરી એમની લજ્જા લોપાવી અને ત્યાં ઉપદેશ આપ્યો કે જળ પણ દેવતા છે, એમનું પણ અપમાન ન કરો. અને કૃષ્ણએ એમના વ્રતને ત્યાં પૂર્ણ કરવા આશીર્વાદ આપવાને પહોંચ્યા. કહ્યું, જાઓ, શરદ પૂર્ણિમાની રાત્રે તમારી મનોકામના પૂરી થશે. એમના સંસારના બંધનોને તોડીએ સર્વ ગોપિકાઓ, કુમારિકાઓ અને ગૌલોક ધામની આત્માઓ અને જગતના દેવરૂપી ગોપીઓ, ઋષિ રૂપા ગોપીઓ, આ બધાએ જેણે આખી જિંદગી ભક્તિ કરી, કૃષ્ણ દર્શન કરી, કૃષ્ણ રાસમાં રમવાની ચાહના કરી હતી, તો પરમાત્માએ એમનો વાયદો પણ પૂર્ણ કર્યો. જે કુમારિકાઓ કહેવામાં આવે છે, એનું મૂળ તન પરમધામમાં નથી, એવી આત્માઓ છે, એને કુમારિકાઓ કહેવામાં આવે છે. ઘણી વખત એવું બને કે આપણે ત્યાં આપણા ગુરુજી કાં કોઈ આચાર્ય ગાદીપતિ આવે તો એમને તો આપણે માન સન્માન આપીએ જ, પણ એમની સાથે સાધુ સંતોને પણ એટલું જ માન સન્માન આપીએ છીએ, કારણ કે આપણા ગુરુજીની સાથે આવ્યા છે. એમ પરમધામની બ્રહ્મસૃષ્ટિ સાથે આ કુમારિકાઓ, દેવરૂપા ગોપીઓ, ઋષિ રૂપા ગોપીઓ એ પણ સાથે હતી. તો કૃષ્ણએ ભેદ વૃત્તિ ન કરી, એમને પણ એટલો જ પ્રેમ આપ્યો જેટલો બ્રહ્મસૃષ્ટિને આપ્યો. એ મળીને ભલી સાથને રંગ, સંગને લીધે એમને પણ એ પ્રેમનો અનુભવ થયો. આ પરમધામની આત્માઓ દોડી છે, ખૂબ આકડી છે, ખૂબ ઝડપથી દોડી રહી છે કૃષ્ણને મળવાની તન્મયતામાં. આમ તો વ્યક્તિ ના પહોંચે પહેલા એનું મન પહોંચી જાય છે, પણ આજ તો ગોપીઓની ઝડપ કેવી છે, મન પણ ના પહોંચી શકે એટલી ઝડપમાં ગોપીઓના આવેગ પહોંચ્યા છે. તામસી સખીઓના શિરદાર બની પરમધામના શ્યામા મહારાણી સૌથી પહેલા ત્યાં પહોંચ્યા હતા. અને એમને કૃષ્ણજી મહારાજ કંઈક કહે પહેલા જ પરમધામની પરમાત્મા સાથે જોડવાની આકર્ષિત કરવા વાળી માયા, જેનું નામ છે યોગ માયા, અને શ્યામા મહારાણીએ યોગ માયાને આહ્વાન કર્યું કે હવે તો પરમાત્મા સાથે પૂર્ણ મિલન જરૂરી છે, અમારે રંગે રમવું છે, અમારે એમની સાથે ભજનાનંદ રસ લેવો છે, આજ અમારી મનોકામનાઓને પૂર્ણ કરવી છે. અને એમણે યોગ માયાને આહ્વાન કર્યું. ગોપીઓ આવતી જતી હતી, આ બાજુથી ગોપીઓને આવું, સામેથી યોગ માયા આવી અને બંનેનું માર્ગમાં જ મિલન થયું. આગળ યોગ માયા મળી વૃંદાવનમાં, તેણે નવા કીધા સિંગાર રે વૃંદાવનમાં. આપણા પદોમાં આપણે સાંભળીએ છીએ. અને એ જ સમયે તન તો ગોપીઓ છોડીને આવી હતી, નવા તન બન્યા. હવે આ 5 તત્વના શરીર નથી, નૂરી તન છે. પરમધામ અને અક્ષર ભગવાનની આત્માઓ દરેક તનમાં બેઠી છે. એક તનમાં 3 શક્તિ છે, 2 ઈશ્વરી સૃષ્ટિના અંશો, 1 અંશ બ્રહ્મ સૃષ્ટિનો. એક તન 3 શક્તિ, ભૂલતા નહીં. અને એ 12,000 ગોપીઓએ નવો શણગાર કર્યો અને નવો શણગાર કરી સીધા પૂર્ણ બ્રહ્મ પરમાત્માના ચરણોમાં પહોંચ્યા. રોજ ભૂલ કરો છો ઇન્દ્રાવતી આગળ શ્રી લગાડવાનું. સુણોજી સાથ કહે શ્રી ઇન્દ્રાવતી. ઇન્દ્રાવતીની આત્મા બધાય સુંદર સાથને ભાવપૂર્વક કે છે. આજ એ અણમોલ ક્ષણ છે, દર્શનની ઘડી છે, વાલાને મળવાની લગન છે. અને તમે હવે નવા શણગાર, તમે માયાવી દેહથી નથી, જો તમે આજ પણ
એના ભાવમાં ભળેલા છો તો તમારા તન પણ યોગ માયામાં પ્રવેશ કરી રહ્યા છે. બોલવા વાળા, સાંભળવા વાળા પણ અત્યારે લીલાનું ગાન યોગ માયાનું છે, તો આપણે પણ યોગ માયાનો અનુભવ કરીએ. યોગ માયાનો વિચાર બસ જો આ લીલાને ભાવ સાંભળવા હોય, અનુભવ કરવો હોય તો દૈહિક ભાવ ભૂલી જાઓ, તો આત્મિક ભાવથી તમે અત્યારે કૃષ્ણના શરણમાં નવા દેહથી, પાંચ તત્વ નહીં, નૂરી તનથી તમે ત્યાં પહોંચ્યા છો. અને ત્યાં તમારી એક ઓળખ, એક આકાર તો દુનિયાનો જ રહ્યો, તમારો ચહેરો એ જ રહ્યો, પણ હવે સ્વરૂપ અને શક્તિ પરમધામના છે. અને એટલે કે છે જોગ માયાનો જુઓ વિચાર. હવે આ તો શબ્દાતીત લીલા ચાલુ થાય છે અને દુનિયાના શબ્દોથી કેવી રીતે વર્ણવું, તો પ્રાણનાથજી પણ બ્રહ્મ સૃષ્ટિને સમજાવવું છે, લીલા માટે શબ્દો ક્યાંથી લાવવું, એટલે એમણે કહ્યું કેની પેરે હું વર્ણવું. જગતનું વાત હોત તો જગતના શબ્દોથી ઓળખાત. આ તો પરમધામની લીલા છે, પરમધામના સ્વરૂપો છે, પરમધામનો શણગાર કર્યો છે, એટલા દૈદીપ્યમાન છે. કોણ હારા કોણ ખોટા એવું તો છે જ નહીં, એક એક થી ચડિયાતા. જેનું વર્ણન કરું છું, અરે એક જ ગોપીના પાયલનું વર્ણન કરું તો કંકણ હારા લાગે, કંકણની વર્ણન કરું તો કુંડળ હારા લાગે, કુંડળનું વર્ણન કરું તો મુકુટ સારા લાગે, મુકુટને જોવા જાઉં તો નાકની નથડી સુંદર લાગે, અને બધું સુંદર એકમાં ભેગું થાય ત્યારે ગોપી કેટલી સુંદર લાગતી હશે. અને ત્યારે કે છે સાત ત્રણો શૃંગાર, મારા સુંદર સાતના શૃંગારને હું કેવી રીતે વર્ણવું. પણ મહામતી પ્રાણનાથજી કે છે મેં મારા ધામ ધણી સદગુરુ નિજાનંદ સ્વામી દેવચંદ્રજીના મુખારવિંદથી જે વચનો એમના આ સુંદર મનોહર સ્વરૂપોના વર્ણન, એમનું શૃંગાર મેં સાંભળ્યો છે. મેં મારી આત્માના આનંદ માટે, મારી જિજ્ઞાસા અનુસાર હું બધું તો ના લઈ શક્યો, પણ એમાંથી મારા ગજા સારું થોડું ઘણું મેં જાણ્યું હતું, આ યાદ છે, તો હું તમને એમનું પ્રમાણ આપીને કહું છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, બોલો શ્યામા મહારાણી કી જય. આજ મહામતી પ્રાણનાથજી મહારાજ પોતાના સદગુરુ સમ સ્વરૂપ પરમધામના આનંદ સ્વરૂપા શ્યામા મહારાણીની તરફ જોતા એક જ દ્રષ્ટિએ જોયું કે સાડી તો પીળા રંગની દેખાય તો બધા પીળા, બ્લાઉઝ એમનો કાળા રંગનો છે તો બધાના બ્લાઉઝ કાળા રંગના, એમનો નીલી રંગનો જ્યારે એમણે ચરણીઓ પહેર્યો છે તો બધી ગોપિકાઓનો એક સમાન શણગાર, એક શણગાર એમના બોલવા ચાલવાના ઠેક એક સમાન લાગે છે ને. તો કહી દીધું શ્રીજી મહારાજ હું શ્યામાજીનો શૃંગાર વર્ણવું ને તો તમે સમજી લેજો આ 12,000 આત્માઓ એક સમાન લાગે છે. શ્યામાજી પણ સુંદર છે તો બીજી સખીઓની સુંદરતામાં કોઈ કમી નથી. બીજો સાત સકલ એની પહેરે, એના સમાન બધાયના એક જ રૂપ રંગ એક સમાન બધાય દેખાઈ રહ્યા છે. બધાના દર્શન કરી મારી આત્મા ધન્ય બની છે, કૃત્ય થઈ રહ્યો છું. બસ જોયા જ કરું, અનુભવ કર્યા કરું, એમને પામ્યા કરું, એમાં પડી જવાની તમન્નાથી પોતાના મૂળ સ્વરૂપને માણક દે. એટલે કે ઇન્દ્રાવતીની આત્મા જેને સ્વયં પ્રત્યક્ષ અનુભવ્યું હતું એ સ્મૃતિ બધી યાદ આવી ગઈ. મારા સદગુરુ વર્ણન કરતા હતા એ સાંભળેલું યાદ આવ્યું, અને આજ તો પ્રત્યક્ષ અનુભૂતિ પોતે જ દર્શન કરી રહ્યા છે. અને હવે નાલા સુંદર સાધજી દિલ થામ કે બેઠના, જેના માટે આ સંસાર રચાયો છે, માયાનો ખેલ જોવાની ઈચ્છા જ્યારે થઈ અને જે આપણને લઈને આવ્યા છે, જેને વ્રજમાં રમાડ્યા, જેને રાસમાં રમાડ્યા અને જાગણીમાં જે આપણને જગાડવાના છે ને, આજ એના દર્શન થઈ રહ્યા છે. જેને દર્શને નેત્ર ઠરે અને વચન કહે ઠરે અંગ, અનેક વિઘન જો ન ઉપજે તોય ન મૂકી એ શ્યામાનો સંગ. એ શ્યામાને કદી છોડવાની નથી, એને હૃદયમાં પધરાવી દો. એને પરમધામ તમારું હૃદય બનાવો, એમાંથી પ્રગટ થાય, હર હંમેશા એનું સ્થાન બની જાય. તો આપણા બધાએ મારી પ્રાર્થના એવા શ્યામા મહારાણીના ચરણોમાં પ્રણામ કરી હૃદયગત વિનંતી કરો, હે શ્યામા મહારાણી આપ કરુણાની મૂર્તિ છો, દયાના સાગર છો, આપ જ આનંદ સ્વરૂપા છો, આપ જગાડવા આવ્યા છો. તો અમારી આત્માને આપના દિવ્ય દર્શનથી, આપના દિવ્ય સ્વરૂપથી, આપણી દિવ્ય લીલાથી અમને સિંચિત કરો કે અમે આપના ચરણને હંમેશા પ્રાપ્ત કરીએ. અહીં પ્રકરણ 5 ચોપાઈ 31 પૂર્ણ થાય છે. અને હવે મહામતી પ્રાણનાથજી મહારાજ ઉપર સદગુરુ કૃપા કરે છે. અને જે સૌથી પહેલી વાર સંસારમાં જ્યારે બ્રહ્મવાણી આવી, એ બ્રહ્મવાણી નું પ્રગટન જ્યારે થવાનું હતું, આપ હવે જે વાણી અવતરિત થવાની છે હબસા કારાગૃહમાં, નવતનપુરી ધામ જામનગરમાં, આપ જ્યારે 1 વર્ષ સુધી
હબસા કારાગૃહમાં હતા અને ત્યાં આપણે જે દિવ્ય અનુભૂતિ થઈ, સાક્ષાત દર્શન આપી અને જે શ્યામાજીના દર્શન કર્યા, તે દર્શનની અનુભૂતિ તરફ આપણે જઈએ. અત્યારે આ વાણીને વિરામ આપું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી રાસ કે રમૈયા કી જય. શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર પીપળાતા જગદીશચંદ્ર ભટ્ટ અને પરિવાર તથા પદ્માબેન પટેલ હિંમતનગર, મોનાબેન ભાવસારના આપ સર્વ સુંદર સાથજીને કોટી કોટી પ્રણામ.